તું તમારે સરપંચ સાહેબ તમે કહો તો તમને ઉભા કરું. ચમ સરપંચ ની નો થાય તમારા ડેલીગેટ ચમ ની નો થાય આવું ના હોય કરી ચૂપ કરાઈ દી. હુઈ જા બેટા હુઈ જા. કે કાળી શેડીઓ કર કે ચેડીઓ સરપંચ આવી જા હે. અરે હુઈજા બેટા ના કે ચાલી સરપંચ આવી જાય એટલે સ્ટાર્ટ. તને ખબર હે મારા ગામમાં મારો કેવો પાવર ચાલે. જો શિવ રોતું હોય ને શિવ રોતું તો એમને મારે એમ કરી ચૂપ કરાવી દેતી હે. હુઈ જા બેટા હુઈ જા. કે ચેડીઓ સરપંચ આવી જા હમણાં એટલે છોરી ફાટી લેતું હુઈ જાય. એવું ખપ હે એવો પાવર હે મારા નામનો. મારા તો સજા તો જોઈ લે તારા ગામમાં આજે નામ ચાલે હે મારું. મારો કાયદો ફિક્સ જ મારો કોઈ કાયદો બી- ફિક્સ જ કોઈ હે. બી અવળું કામ કરે કીધું હે મેં. આય ગુસ્સો નહીં લેવડાવતો. કીધું ને બોલે નહીં એમ કીધું ને મેં. તું બોલે નહીં. હેજી વેજી મને હુકમ માર્યો સરપંચ સાહેબ. તું બોલે નહીં. સારું તારે જે કરવું હોય કર લે જા. ના સરપંચ સાહેબ દી- સરપંચ સાહેબ જા બોલે હમ. કેટલું વાજુ ઉભા થા શું વાજુ ને તમે ઉભા કરો ને એ તો ઉભા કરો. સરપંચ સાહેબ તું તમારે સરપંચ સાહેબ તમે કહો તો તમને ઉભા કરું. હા હા બરાબર એનાની હવે મરજી મરજી પૂછવા હા, બરાબર. સરપંચ સાહેબ તમે કહો તો હું તમને ઉભા કરું. હા, હા. હા કર પણ ધીમે ધીમે કટાળ ભાઈ હા સરપંચ સાહેબ બોલો અમને મહિના બરાબર સર્કલ સાહેબ એક લેટિયાળા. સૌથી તાર તો ટર્ન જ કરવાનું સરપંચ તું. સ્ટાર્ટ. લકેલા હા સરપંચ સાહેબ બોલો અમને મહિનાના 3000 રૂપિયા હાલ દેવાના. હા કાજુ બદામ લાઈટ ખાવા હારું. તમે અમને કોઈ જોર નથી. હા તમે કોમ કર હું તમારા મોંથી પગારમાં કપાય પણ હા હા એમની મારા પગારમાં થોડું રિએક્શન હા રિએક્શન બરોબર કરે તમે કહો એમ. હા હા તમે કહો એમ. એમાં તો એમ થઈ જાય. સ્ટાર્ટ. તમારા પગારમાંથી કપાય. અરે પણ મારા પગારમાંથી ચીચામ એ બધું તમારે જોવાનું. તમારે નોકરી તો છોડવી જ નહીં પડે. તમ કે મેં તમને કરત બનાવી લે 50,000 નું દેવું બાકી હજી તમારું. એટલે ધીમે ધીમે તમારું ઓછું થઈ જા. હારું 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 સાહેબ હારું સરપંચ સાહેબ તમે કહો એમ ફાઇનલ. તમે હું લેવા આવેલા હોય હવે કહી દો મેં તમને. ની આપણા ગામના ડેલિકેટ અને આગેવાન બે મની ફૂટી ગયેલા લાગે. એવું હે ને હા એટલે એનો નહીં લઈ ઓય શૂટિંગ ચાલે યાર. હવે મને એક બે એમ ચીરીક જોરથી બોલજો એટલે પેલો કહે ઓ તારી તમે તમારા સંસ્કાર ભૂલી ગયા એમ ને વાઘુબા તો બુમણા જેવું રહ્યું છે. તું તો હાલ માર તું એવું તાર હાલ ગેલ થઈ ગયો મારે ને સર નવી નવી વિડિયો ઉતારે ઓ વાર કો કે એક વાર કો ચમ સરપંચ ની નો થાય તમારા ગ્રાઉન્ડ માં ડેલીગેટ ચમ ની નો થાય આવું ના હોય એમ તેમ કરીને ઓ તારી તમારી હતી કેમ નહીં હોતા એટલે તમે ડેપોટી આગળ ઊંચા અવાજમાં વાત કરશો. અરે ઊંચા અવાજ નહીં ગુસ્સામાં બોલાઈ ગયો ના તમે તમે હો તમે પહેલી વાત છોડો આપણે ઉમેરી દઈએ તો ડેલીગેટ સમજ્યા તો તમારે લટિયા ઉડી ગયો. આપણે બરોબર તો તારા હું કહેવાનું હવે બધી વાત ઠીક પણ તમે ઊંચા અવાજમાં તમે વાત કરી તમારો દંડ થાય છે 501 રૂપિયા. હાલો પછી બીજી વાત આપો પછી બીજી વાત 500 રૂપિયા તમારો દંડ થયો એટલે 500 રૂપિયા તમારે હાલો.
ચાલો ગાઈસ હવે ચાલ ગઈ છે તો તમે થોડાક ઠંડા થઈ જાઓ ચાલો લેડી થોડી ગો કહો કહું લે આવો લે અરે સરપંચ સાહેબ એ બધી વાત છોડો પણ હું તમને શું કહું કે ઘેર તો મારા લાકડો કશું છે નહીં પણ ઘેર ખાવા બનાવું તો મારે ખાવા કેમ બનાવવાનું મારા ગેસને બાટલાને તમે સગવડ કરો પેલા એમ છે એમ ને તમારો ગેસ નો બોટલ પણ આવી જાય અને ડેલિકેટ તમારું રિચાર્જ બી થઈ જાય પણ પેલા મને એમ કહો કે સંજુભાઈ ને ટિકિટ આપણે ટિકિટ ની રજા કોને આલી સ્ટાર્ટ તો ખોટો જ રાખજો તમે હા આપણા નિયમ પ્રમાણે આ ભાઈ દેડકા વાળા થંપલ પહેરીને જ ઉઠેલો હે સાચી વાત છે તમે ચોજા ઉઠાડો તમે આવે એટલે સુકોટ કરી લઈએ આજે સંજુભાઈ ઓ સંજુભાઈ અલે તું પાછો આવી ગયો પણ તમે નિયમ બરાબર સ્ટાર્ટ સંજુભાઈ ઓ સંજુભાઈ તું પાછો આવી ગયો તું પેલા ₹1,00,000 ભાળી ગયો એટલે હેડો અહીં આવે પણ નિયમનો ભંગ તો તમે કર્યો હા ગોમનો કોઈ નિયમ નો ભંગ નથી કર્યો આ તું ₹1,00,000 ભાળી ગયો પડાઈ લેવા હારું આવ કરે અરે ભાઈ મની હની બળતરા નિયમનો ભંગ તો તમે કર્યો હે પેલા લાખ ભાળી ગયો એટલી તું આવ કરે સારું સ્ટાર્ટ કર સ્ટાર્ટ સ્ટાર્ટ આપણા ગામના નિયમ પ્રમાણે આ પૈસા હું અમારા ડેલિકેટ મિત્ર ને આલું એ ભાઈ અટકા એટલે જો કેન્સલ જ રાખવાનું નહીં જવા દેવાનું સ્ટાર્ટ કેવાના આપણે હા આપણે સ્ટાર્ટ જ કમ્પ્લીટ નિયમ ગણવા નહીં કરતા હાલવાના થઈ ગયું સ્ટાર્ટ એટલે કે પણ લાલ દે અરે હું માલ દે હાલ દીધેલા હે નહીં હાલ દીધું બોલાવો સ્ટાર્ટ ડાયરેક્ટ બોલે એમ કીધું છે હું ડાયરેક્ટ જ બોલું સ્ટાર્ટ હવે તમને ખબર જ હે કે આપણા ગામમાં મારી કેવી ટાક્ષ ચાલે આવજો હા